આજે આપણે લીલા વટાણાનું શાક બનાવ્યું છે। એના માટે આપણે 1 વાટકો જેટલા વટાણા લીધા છે। એમાં નાખવા 3 ચમચી તલ, 2 ચમચી ચણાની દાળ, 3 થી 4 ચમચી સિંગ અને 1 મરચું અને 1 લસણ અને આદુની પેસ્ટ અને ડુંગળી 1 વાટકી, 1 વાટકી જેટલા ટમેટા ખમણેલા અને આપણે એમાં જોઈતા મસાલા લીધા છે। હવે આપણે વટાણાને મિક્સરમાં અધકચરા કરી લઈશું। આપણા વટાણા ક્રશ થઈ ગયા છે। હવે આપણે આને ક્રશ કરી લઈશું। આપણે સૌપ્રથમ ચણાની દાળ, તલ અને સિંગ નાખીશું। હવે તેને ક્રશ કરીશું। આ રીતે અધકચરું ક્રશ થાય એટલે આપણે તેમાં 1 વાટકી જેટલું પાણી નાખી દઈશું અને પછી તેને ફરીથી ક્રશ કરી લઈશું। આ રીતે આપણી પેસ્ટ તૈયાર થઈ જશે ક્રશ કરીને। હવે આપણે વઘારવા માટે 4 ચમચી મોટી ચમચી જેટલું તેલ લઈશું। પછી આપણે ગેસ ચાલુ કરી અને વઘાર કરીશું। હવે આપણે તેમાં 1 ચમચી રાઈ, હવે એમાં 1 ચમચી જીરું, અડધી ચમચી વઘાણી, 5 ચમચી હળદર, પછી તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું 1 ચમચી। તે સંતળાઈ જાય એટલે આપણે તેમાં ડુંગળી નાખીશું। આપણી ડુંગળી 2 થી 3 મિનિટ માટે સંતળાવા દેવાની। પછી આપણે નાખીશું ગ્રેવી જે મિક્સરમાં ક્રશ કરી હતી તે। પછી તેને હલાવી લઈશું મિક્સ કરી। મીઠાને આપણે સ્વાદ અનુસાર નાખીશું। કોરી ચટણી 1/2 ચમચી, પછી આપણે લસણ વાળું કરેલું મરચું નાખી દઈશું 1 ચમચી। તમે વધારે તીખું ખાતા હો તો વધારે નાખી શકો છો। સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યારબાદ આપણે તેમાં વટાણા નાખી દઈશું। હવે તેને હલાવીને મિક્સ કરી લઈશું। જો તમને મરચું ઓછું લાગે તો તમે ફરીથી નાખી શકો છો। આ રીતે અમે 1/2 ચમચી ફરીથી નાખ્યું છે। પછી તેને આ રીતે મિક્સ કરી નાખવું હલાવીને। ચાર થી 5 મિનિટ માટે વટાણા શેકાવા દઈ પછી આપણે તેમાં ટમેટા ક્રશ કરેલા નાખી દેવાના ખમણેલા। તો ટમેટાને આપણે 3 થી 4 મિનિટ શેકાવા દઈશું સડવા। આપણે તેમાં 1/2 વાટકી પાણી નાખી તેને હલાવીશું એટલે તળિયે સોટે નહીં ને તે લઈશું તને મિક્સ કરી લઈશું। આપણે તેમાં હજી 1/2 ચમચી મીઠું નાખીશું મોળું હોવાથી।
હવે આપણે તેમાં પાણી નાખીશું. આપણે તેમાં 3 વાટકી જેટલું પાણી નાખીશું. પછી આપણે તેને હલાવીને આ રીતે મિક્સ કરીશું. પછી આપણે તેને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે ગરમ થવા દઈએ, ઉકળવા દઈશું. આપણે તેને હવે ઢાંકી દઈશું. બધાને સારી રીતે સ્વાદ આપે એ માટે 2 ચમચી ખાંડ નાખીશું આપણે. અને આપણે પછી તેમાં અડધા લીંબુનો રસ નાખીશું. શાક બની જાય એટલે આ રીતે તેલ છૂટું પડીને ઉપર આવશે. પછી આપણે તેને નીચે ઉતારી લઈશું. આપણે તેમાં ઉપરથી 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું અને પછી ગેસ બંધ કરીને ઉતારી લઈશું. આપણું શાક તૈયાર છે. તેને સર્વ કરવા આપણે તેની ઉપર જરાક કોથમીર નાખીશું થોડીક. આપણું શાક તૈયાર છે વટાણાનું.